પિતાએ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શપથ લીધા અને 12 કલાકની અંદર પુત્રનો એક કથિત ઓડિયો વાયરલ થયો। રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે જેમણે શપથ લીધા એવા સંજય પીપળ, તેમના પુત્ર હર્ષિલ પીપળિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને પોતે કોઈને ધમકી દેતો હોય આ રીતનું ઓડિયો ક્લિપમાં આપણે સાંભળી શકીએ। કાના નામના કોઈ વ્યક્તિને ગાળો કાઢી રહ્યો છે અને તેને ઉઠાવી લેવા સુધીની પણ ધમકીઓ આપે છે। પિતાએ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શપથ લીધા અને 12 કલાકની અંદર પુત્રનો એક કથિત ઓડિયો વાયરલ થયો જેમાં ગાળો કાઢી અને કોઈને ધમકી આપી હોય આ રીતની વાત સામે આવી। હું જેની વાત કરી રહી છું એ છે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે જેમણે શપથ લીધા એવા સંજય પીપળિયાની। સંજય પીપળિયાએ શપથ લીધાની 12 કલાકની અંદર જ તેમના પુત્ર હર્ષિલ પીપળિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને પોતે કોઈને ધમકી દેતો હોય આ રીતનું ઓડિયો ક્લિપમાં આપણે સાંભળી શકીએ। કાના નામના કોઈ વ્યક્તિને ગાળો કાઢી રહ્યો છે અને તેને ઉઠાવી લેવા સુધીની પણ ધમકીઓ આપે છે। જોકે આ કથિત રીતે વાયરલ થયેલો ઓડિયો ક્લિપ છે, હજુ કોઈ એવું સ્પષ્ટીકરણ સામે નથી આવ્યું કે જેમાં વાત કરી રહ્યો છે સંજય પીપળિયાનો પુત્ર હર્ષિલ પીપળિયા જ છે, પણ અત્યારે નામ એવું સામે આવ્યું છે કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદના હોદ્દેદાર અને જેમનું નામ સામે આવ્યું છે એવા સંજય પીપળિયાનો પુત્રનું જ આ ઓડિયો ક્લિપ વાયરલ થયો છે। તો સૌથી પહેલા આપણે ઓડિયો ક્લિપ સાંભળીએ। हेलो હું ફોન કર્યો તો આ કાં રમવા આવું हेलो ફોન કાને ઉપાડતો મારા એલા હે તું મારા ફોન કાને ઉપાડતો હું નવરો હતો તે નવરો નો હોય તે ફોન કાનો ઉપાડ્યા મારા હું બહાર હતો ફોન મારો ક્યાં કર્યો અને મારી એમ કર્યો ફોન હું ડાંગરિયાની અંદર બેઠો એમ નહીં દવાખાનામાં। હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે હા અર્જુનભાઈ લઈ લીધો તે અર્જુનભાઈ નો હા હા નથી કેમ પ્રમુખ અર્જુનભાઈ હા બરોબર એટલે કાંઈ વાંધો નહીં તું ધ્યાનમાં હોય તું વિરોધમાં हेलो આવેલો તું વિરોધમાં આવેલો તો યાદ કહું હે તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું એ યાદ જ હોય વિરોધ જ હા હોય એમ બરોબર અને ક્યાંય જોડીને ક્યાંય દેખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને મારે ક્યાં જરૂર કોઈ નહીં બરોબર હા એટલે ક્યાંય જો ક્યાંય જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર દેખાતો નહીં હજી તને કહું ફોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં હા એમ એટલે આ રીતનો વિવાદ અત્યારે સામે આવ્યો છે। આવનારા સમયમાં ખબર પડશે કે આજે આખો મુદ્દો સામે આવ્યો છે નવો શું વળાંક લે છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। હવે રજા આપશો। નમસ્કાર।